પણ આ 3 અઠવાડિયામાં તમને શું કેવું લાગે છે? 3 અઠવાડિયામાં તમને કહું તો એક વસ્તુ હું કહી શકું તો બધું મોટું લાગે છે. બરાબર. હેલો, કેમ છો? બહુ ટાઈમ પછી એકચ્યુઅલી આ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે. તમને બધાને ખબર જ છે કેમ કે યુકે થી અમે ઓસ્ટ્રેલિયામાં આવી ગયા અને પ્લસ જે ઇનિશિયલ અમારો સેટલિંગ પીરિયડ હતો એમાં બહુ બિઝી હતા, એટલે આ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. તો આજે એમ થયું કે ચલો થોડી ઇન્ફોર્મેશન આપી દઈએ, અને બહુ બધાની કમેન્ટ આવતી હતી કે ઓસ્ટ્રેલિયા કેમ હે, તો એનો જવાબ માટે આજે આવી ગયા છે. બરાબર ને? તો તમારા માટે શું છે ઓસ્ટ્રેલિયા કેમ? ચલો બધાને જવાબ આપી દઈએ. ના, ઘણો ખરા તમારા બધાના મેસેજીસ આવ્યા છેલ્લા 2-3 વિડીયોમાં કે અચાનક ઓસ્ટ્રેલિયા કેમ. ઘણાને ખબર જ નથી કે તમે યુકે છો કે ઓસ્ટ્રેલિયા છો. અમે યુકે થી ઓસ્ટ્રેલિયા ફાઇનલી માઇગ્રેટ થઈ ગયા છીએ. ઓલમોસ્ટ 3 વીક થઈ ગયા, સેટલ થઈ ગયા છીએ, નિયરલી ધેર, પણ સ્ટીલ ગોઈંગ ઓન. બરાબર છે. મેઇન વસ્તુ કે ઓસ્ટ્રેલિયા કેમ અમે પસંદ કર્યું, તો એનો જવાબ એવો છે કે ઓસ્ટ્રેલિયાનો પ્લસ પોઈન્ટ છે એક તો આઉટડોર લાઈફ. યુકેની કમ્પેરમાં હું બધું કહીશ કે યુકેની કમ્પેરમાં એની આઉટડોર લાઈફ બહુ સારી છે. તમે જોઈ શકો છો. ના, એ તો છે જ. એની સિવાય છે ઓસ્ટ્રેલિયામાં વર્ક લાઈફ બેલેન્સ ઘણું સારું છે કમ્પેર ટુ યુકે. એની સિવાય હું કહીશ પ્લસ પોઈન્ટ વેધર તો બધાને ખબર હશે કે વેધર તમે ઓસ્ટ્રેલિયાનું યુકેનું કમ્પેર કરો તો ઓસ્ટ્રેલિયાનું મચ બેટર કમ્પેર ટુ યુકે. અને એ છે કે ઓસ્ટ્રેલિયા તમે ક્યાં રહ્યો છો. ઓસ્ટ્રેલિયામાં તમે મેલબર્ન રહેતા હોય કે સિડની રહેતા હોય કે પછી બ્રિસ્બેન, ગોલ્ડ કોસ્ટ અને ઉપર નોર્ધન ટેરેટરીમાં રહેતા હોય, એટલે ડિપેન્ડ્સ તમે કયા એરિયામાં રહ્યો છો એની પ્રમાણે તમારા. હું તો યુકેની કમ્પેરમાં અહીંયા વેધર ઘણું સારું છે એવું માનીશ. નો ડાઉટ કે યુકેમાં ઠંડી હોય છે, એટલે અમે ઠંડીથી ભાગતા નથી, પણ હું મારું પર્સનલ ઓપિનિયન એવું મૂકું છું, ઠંડી કરતા હું ભાગ્યો છું ગ્રે વેધરથી. બરાબર છે. વાદળછાયું વાતાવરણ જે 8 મહિના પ્રમાણે ગ્રે વેધર રહે છે ને, એ ગ્રે વેધરથી કંટાળીને કદાચ અમે ઓસ્ટ્રેલિયા આવ્યા છે. અહીંયા અમે આવ્યા છીએ એટલા દિવસથી અમે સન રોજ જોઈએ છે, અને તમે માનો કે ન માનો, ઈ તમારા મોઢા પર સ્માઇલ લાવે છે. સાચી વાત ને? એટલે આ એક અમારો મેઇન કે જે પોઈન્ટ્સ કયો કે ઓસ્ટ્રેલિયા કેમ ઈ હતો. અને ઓફકોર્સ બેટર ઓપોર્ચ્યુનિટી, બેટર લાઈફ છોકરાઓ માટે મેઇન, તો એના માટે થઈને અમે આ વિચારેલું. બરાબર ને? અને પ્લસ કોંગ્રેસની ઈચ્છા હતી બહુ વર્ષોથી. એ પોઈન્ટ લાસ્ટમાં આવે છે કે યસ, મારું મગજમાં એક સપનું હતું, ડ્રીમ હતું કે ક્યારેક મારે ઓસ્ટ્રેલિયામાં રહેવું છે, અને એ પણ આવી જગ્યાએ કે જ્યાં શું કહેવાય સિટીની હસલ બસલ ઓછી હોય અને ક્વાઇટ ક્લોઝ ટુ નેચર. એટલે અહીંયા જો અમે રહીએ છીએ, અમારે ડાબી સાઈડ સરસ મજાના પર્વતો છે અને જમણી બાજુ 5 મિનિટ વોકમાં બીચ છે, એટલે ઇટ્સ વેરી ગુડ, નાઇસ છે. નાનું એવું ટાઉન છે વોલોંગોંગ કરીને, પણ અહીંની કમ્યુનિટી બહુ સારી છે. આપણી ઇન્ડિયન કમ્યુનિટી, ગુજરાતી કમ્યુનિટી, જેનો અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે અને જેના કારણે અમે જલ્દીથી સેટલ થયા છીએ. હા, એ બહુ સાચી વાત છે. એકચ્યુઅલી ખરેખર જે લોકોને અમે ઓળખતા પણ નહોતા, કોઈ દિવસ મળ્યા પણ નહોતા, કોઈ દિવસ જોયા પણ નહોતા, ખાલી નામ, ફોન ઉપરથી નામ મળેલું, એ માણસનો અમે કોન્ટેક્ટ કરેલો અને એમને અમને હેલ્પ કરી છે. અમને એવું લાગ્યું જ નથી કે અમે નવા કન્ટ્રીમાં સેટ થઈ રહ્યા છે. ના, સાચી વાત. બરાબર ને? એટલે ધ સપોર્ટ જે કમ્યુનિટીનો હતો ખરેખર બહુ સરસ હતો. પણ આટલા 3 વીક, આમ તો ઓલમોસ્ટ મંથ થવાયો અમને આયા, પણ અમારા ઘરમાં અમે 3 વીકથી રહીએ છીએ. તો એટલા ટાઈમમાં તમને શું ડિફિકલ્ટી આવી? એવું નથી કે અમે બહુ થ્રુ એન્ડ થ્રુ જ ગયા છીએ, કંઈક તો ડિફિકલ્ટી હોય જ. અહીંયા આવી ગયા અમે અને સેટલ થ્રુ એન્ડ થ્રુ કે આ 3 વીક થયા કે ઇટ વોઝન્ટ ઇઝી. ઘણી તકલીફો આવી હતી કે જે તકલીફો હવે અમે તમારી સાથે શેર કરશું. સૌથી મોટી તકલીફ જે અમને નડી છે સામે, એ છે રેન્ટલ, ઘર ભાડે ગોતવું. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી માથાકૂટ છે અને કદાચ એ બધા સિટીમાં છે, બધા ટાઉનમાં છે. એવું નથી કે ખાલી આ જ જગ્યા ઉપર છે, પણ તમે કઈ જગ્યા પસંદ કરો છો ત્યાં કદાચ વધુ ઓછી પણ હોઈ શકે એમ. પણ આ જગ્યાએ રેન્ટલ પ્રોપર્ટી ભાડે ગોતવું એ પીક ઉપર છે કે બહુ ડિફિકલ્ટ છે. I would say first time, right? ફર્સ્ટ ટાઈમ પણ અહીંના લોકોના અનુભવ પ્રમાણે ઇટ ઇઝ ડિફિકલ્ટ, સ્પેશિયલી ડિફિકલ્ટ મોર ફોર ધ સ્ટુડન્ટ્સ. ફેમિલી વાળા માટે એ લોકો કહે છે કમ્પેરેટિવલી ઇઝી પડે છે.
અને ફર્સ્ટ ટાઈમ તમે પ્રોપર્ટી ગોતતા હોય ભાડે તો તમને ડેફિનેટલી ડિફિકલ્ટ પડે છે. કારણ કે અમારી માટે તો પહેલી વખત હતું, અને પ્લસ અમને જે તકલીફ પડી એમાં શું હતું કે અમારા બધા ડોક્યુમેન્ટ્સ, અમે પ્રોપર્ટી ભાડે લેવા માટે જે એપ્લિકેશન કરતા હતા એમાં અમારા બધા 100% ડોક્યુમેન્ટ્સ યુકેના હતા. અમારી પાસે કોઈ પણ પ્રકારની ઓસ્ટ્રેલિયાનું ડોક્યુમેન્ટ હતું જ નહીં. એના કારણે એસ્ટેટ એજન્ટ અથવા તો લેન્ડલોર્ડ જેને પ્રોપર્ટી ભાડે આપી છે એ લોકોને તકલીફ પડતી હતી કે આ લોકોને અમે પ્રોપર્ટી આપીએ કે કેમ. ભલે બધું ફાઇનાન્શિયલ સારું છે પણ છતાં પણ અમને એ લોકો પ્રોપર્ટીમાં રિજેક્શન કરતા હતા કે ના, અમે તમને નહીં આપી શકીએ. અમે ઘર ત્યાં હતા ત્યારથી જોવાનું ચાલુ કરી દીધું હતું, અને અમને એમાં તો હોપફુલી અમે ઘર મળી જ જશે, અમે ડાયરેક્ટ ઘરમાં જઈશું, પણ એવું થયું નહોતું. અમે ટ્રાવેલ કર્યું ત્યાં સુધી ખબર નહોતી અમે કે અમારે ઘર મળ્યું છે કે કેમ. એટલે અમે સેફ સાઈડ અમે એરબીએનબી બુક કરાવી દીધું હતું 1 વીક માટે, પણ એ 1 વીકમાં થોડું પ્રેશર તો રહેવાનું જ હતું, બરાબર ને, કે ઘર મળી જશે કે કેમ એમ. પણ લકીલી ના, ઓન ધ વે, બરાબર ને. અમે ચાઇના પહોંચ્યા, લાઈક હોલ્ડ હતો ત્યારે અમને એક ઈમેલ આવી ગયો હતો કે તમારી એપ્લિકેશન એક્સેપ્ટ થઈ ગઈ છે, યુ પે ધ એડવાન્સ રેન્ટ, કે જે કંઈ બોન્ડ ભરવાનું તમે ભરો અને એ પ્રોપર્ટી તમે સિક્યોર કરી લો. એટલે અમે એમને પાછો રિપ્લાય ઈમેલ કરી દીધો ચાઇનાથી કે વી વિલ બી ધેર ઇન 24 hours, કારણ કે અત્યારે અમે ફ્લાઇટમાં છીએ, ઇન્સ્ટન્ટ અમે નહીં પે કરી શકીએ, પણ અલાવ અસ ધેટ મેની આવર્સ. અને એ લોકોએ અમને એ ટાઈમ ગ્રેસ આપ્યો કે કાંઈ વાંધો નહીં, એટલા ટાઈમમાં તમે કરી દેજો. એટલે અહીંયા પહોંચીને અમે સૌથી પહેલી પ્રોસેસ રેન્ટમાં કરી. તો જે લોકો ઓસ્ટ્રેલિયા જે 491 વિઝા, 482 વિઝા કે 190 વિઝા કે કોઈ પણ કેટેગરીમાં જો આવતા હોય અને તમારે ફેમિલી સાથે આવતા હોય અને અહીંયા ઘર ભાડે ગોતવાનું હોય, તો આઈ વુડ પ્રિફર કે તમે ટેનન્ટ એપ કરીને એક એપ્લિકેશન છે જે મોસ્ટ એસ્ટેટ એજન્ટ યુઝ કરે છે, એપ ડાઉનલોડ કરી લો યુકેમાં કે કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા, અને 1.5 મહિના પહેલા જ એપ્લાય કરવાનું શરૂ કરી દેજો પ્રોપર્ટીમાં, જેથી કરીને તમને પ્રોપર્ટી અહીંયા પહોંચો ત્યાં સુધીમાં મળી જાય. ડિલે બને ત્યાં સુધી ડિલે નહીં કરતા. ઇન શોર્ટ, તમે જે ડેસ્ટિનેશન, જે કન્ટ્રીમાં અત્યારે છો અને અહીંયા આવવાનો છો ત્યાંથી જ તે અત્યારથી એપ્લાય કરવાનું શરૂ કરી દેવાનું તમને રેન્ટલ પ્રોપર્ટીમાં ઓનલાઈન જ તે. નહીં તો અહીંયા આવીને તમે પ્રોપર્ટી ગોતવાનું શરૂ કરશો તો તમને ટાઈમ એટલો ઓછો મળશે. અને સ્પેશિયલી વેન યુ આર કમિંગ વિથ ફેમિલી. હા, તમે એકલા આવતા હોય પહેલા ઇનિશિયલી એવું પણ ડિસિઝન લીધું હોય કે પહેલા હું એકલો આવું ને ફેમિલી પછી આવશે, ધેન ઇટ વુડ બી ઇઝીયર પ્રોબેબલી, પણ અગેન ડિપેન્ડ્સ કે તમારા સર્કમસ્ટાન્સીસ શું છે. ના, બરાબર બરાબર. એટલે યસ, રેન્ટ માટે અમને એક બહુ મોટી તકલીફ પડી હતી. બીજી વસ્તુ એ છે કે અહીંયા સ્ટ્રેન્જલી વેન યુ ગેટ પ્રોપર્ટી તમને ભાડે મળે પછી તમને આખું ઘર ખાલી ખોખું જ મળે છે. નથી કોઈ પણ પ્રકારના ફર્નિચર, નથી એપ્લાયન્સીસ, કાંઈ નથી હોતું. એટલે જેવી પ્રોપર્ટી ભાડે મળે એટલે તમારે તમારું બ્રોડબેન્ડ ઓર્ડર કરવું પડે, ઇન્ટરનેટ કનેક્શન, પછી તમે બધા એપ્લાયન્સીસ ઓર્ડર કરો, તમે સોફા કે ફર્નિચર, બેડ્સ, મેટ્રેસીસ બધું ઓર્ડર કરો. એપ્લાયન્સીસ છે, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન કે ડિશવોશર, જે કાંઈ બધું ઓર્ડર કરો. એટલે આ બધી વસ્તુ ઓર્ડર કરવી પડે છે. અને સ્ટ્રેન્જલી વેન યુ મૂવ આઉટ ફ્રોમ ધીસ પ્રોપર્ટી, અગેન યુ નીડ ટુ મૂવ ઓલ ધીસ વિથ યુ. એટલે આ બધી વસ્તુનું શું કહેવાય કે ભાઈ બેલેન્સ કરી અને તમારે વિચારવું પડે કે શેલ આઈ બાય ન્યૂ એપ્લાયન્સીસ, શેલ આઈ ગો ફોર ઓલ્ડ, અથવા તો માર્કેટ પ્લેસમાંથી લઉં, ફર્નિચર માર્કેટ પ્લેસમાંથી લઉં. એવું સેકન્ડ હેન્ડ એપ્લાયન્સીસ અને ફર્નિચરના સ્ટોર્સ પણ ઘણા છે. Depends on which town or city you live, so you can go there and buy everything second hand. બરાબર છે. એટલે લાઈક આ એક વસ્તુ તકલીફ છે. That was bit strange for us, કારણ કે યુકેમાં આવું નહોતું. યુકેમાં યુ ગેટ કાઇન્ડ ઓફ ફુલી ફર્નિશ્ડ હાઉસ, બધી વસ્તુ હોય, બેઝિક એપ્લાયન્સીસ બધા હોય, લાઈક કેટલ છે, ટોસ્ટર્સ છે, વોશિંગ મશીન છે, ફ્રીજ હોય, સોફા, બેડ્સ, મેટ્રેસીસ, આ બધી વસ્તુ યુઝ્યુઅલી હોય છે. તમારા સામાન લઈને જ મૂવ થવાનું થાય, પણ અહીંયા તો લાઈક બધું જ લેવાનું તમારે, પાછું બધું મૂવ થવાનું. અને ધ હાર્ડેસ્ટ પાર્ટ વોઝ લાઈક અમને આ ઘર મળ્યું હતું 6 મહિના માટે જ, બરાબર. એટલે 6 મહિના માટે તમે ઘરમાં મૂવ થાવ એટલે તમને મનમાં વિચાર આયા જ કરે કે યાર 6 મહિના પછી પાછું આ પ્રોસેસ કરવાની છે આપણને. એટલે નો ડાઉટ કદાચ આ રિન્યુ પણ થાય અમારો કોન્ટ્રાક્ટ, એવું નથી, પણ ના થાય તો 6 મહિના હતો. અમે આપણે એવું હોય ને કે 6 મહિનામાં માંડ સેટલ થઈશું તો પાછું પેકિંગ કરવું પડશે એમ. એટલે આ વસ્તુ થોડી અમને હાર્ડ લાગી હતી. એટલા માટે હાર્ડ કદાચ લાગી હોય કે અમે અમારા ઘરમાં 12-13 વર્ષથી અમારા ઘરમાં અમે રહેતા હતા, એટલે અમે સામાન મૂવ જ નહોતો કર્યો કદાચ. અને આ એટલા માટે અમારા માટે થોડું શોકિંગ હતું કદાચ. બરાબર ને? એકદમ સાચી વાત છે. કારણ કે અમારી કોન્ટ્રાક્ટ કે લીઝ જે છે, ભાડુઆતની લીઝ અમારી ખાલી 6 મહિનાની છે.
તો તકલીફ શું પડે કે ધારો કે કોઈ પણ નવી વસ્તુ લેવી છે તો દરેક વસ્તુ એવી વસ્તુ ડિસિઝન મગજમાં એ રાખવાનું કે 6 મહિના પછી તમારે છોડવાનું છે. એટલે શેલ વી બાય ન્યુ વન, શેલ વી ગો ફોર માર્કેટ પ્લેસ કે સેકન્ડ હેન્ડ વન, દરેક વસ્તુમાં આ ડિસિઝન તમારે વચ્ચે આવવાનું છે. અત્યાર સુધી યુકેમાં પોતાના ઘરમાં રહેતા હતા કે કઈ બદલવાનું જ નતું, કે બાય કરવું તો બાય કરી લો, પતી ગયું, ઘરમાં જ રહેવાનું છે. પણ અહીંયા એવું છે કે ભાડાનું ઘર છે તો તમે જે બાય કરશો, નવું લેશો કે સેકન્ડ હેન્ડ, એ તમારે બધું મૂવ કરવાનું છે. એટલે એ વસ્તુ મગજમાં રાખીને આપણે દરેક ડિસિઝન લેવા પડે છે કે ઓકે 6 મહિના માટે છીએ અહીંયા, અથવા તો 12 મહિનાનું કોન્ટ્રાક્ટ હોય તો 12 મહિના માટે છીએ. વી નીડ ટુ થિંક ધેટ ટ્વાઇસ. બરાબર છે. એટલે આ એક બીજી એક મેજર તકલીફ અમને પડી હતી કે એવરી ટાઈમ અમે ઘર મૂવ કર્યું. બીજી વસ્તુ, સારી વસ્તુ એ હતી કે ઘર મૂવ કરતા દરમિયાન ફોર એક્ઝામ્પલ અમે અહીંયા એકલા હોત તો ઇટ વુડ હેવ બીન મોર ડિફિકલ્ટ. પણ અમને જે અગાઉ વાત કરી એમ કમ્યુનિટી કે લોકલ ફ્રેન્ડ્સનો સાથ મળ્યો, તો અમને જે અહીંયા વોલોંગોંગ યુનિવર્સિટીમાં ભણતા અમુક સ્ટુડન્ટ છે, ગુજરાતી સ્ટુડન્ટ્સ, પ્રિન્સ છે, નાવિયા છે, વિનીત છે, કેટલા બધા ફ્રેન્ડ્સ, બધા એ બધા હવે મિત્ર બની ગયા છે. એ સ્ટુડન્ટ, એ છોકરાઓએ અમને એટલી હેલ્પ કરી છે. અમે જ્યારે ઘર મૂવ કરતા દિવસે ફૂલ વરસાદ હતો, પણ એ છોકરાઓ બધા કે નહીં આજે આપણે બધું મૂવ કરી જ દેવું છે, કેમ કે એ દિવસે અમે વેન ભાડે લીધી હતી, કે વેન ભાડે લીધું છે એનો ઉપયોગ પૂરેપૂરો કરીએ. બધા છોકરાઓએ કાર નહોતી, એ બહુ મોટી ડિફિકલ્ટી હતી ત્યારે, કેમ કે તમારી પાસે કાર ના હોય એટલે તમે સ્ટક થઈ જાઓ કાઇન્ડ ઓફ, કે તમારે કઈક લઈને જવું હોય, બેગ નાની એવી, તો એ વોઝ ડિફિકલ્ટ ને, રાઈટ? એટલે આ લોકોનો અમને, પ્રણવભાઈ ને આ બધા જે નામ કીધા, એ બધા સ્ટુડન્ટ્સ ને અમને એટલો સપોર્ટ મળ્યો. અમે ગમે ત્યારે એમને ફોન કરી આજની તારીખમાં તો આઈને ઉભા રહે છે, અમાર માટે હેલ્પ હાજર જ છે, એવું કહેવાય અમાર માટે. એ છોકરાઓ બધા લાઈક યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે બધા, પણ દે વર ક્વાઇટ હેલ્પફુલ. એમને ગમે ત્યારે કે રાત્રે તમે ફોન કરજો, કોઈ પણ ચિંતા કરે એમ. તમે રાત્રે 8, 8:30 વરસાદ ચાલુ હતો, અમારી વેન અમારી પાસે હતી તો કે વેનનો ઉપયોગ કરીએ, અને અમારે ફર્નિચરમાં સોફા લેવા જવાનું હતું, દાખો કે અમે 4-5 જણા આવી જઈશું, ડોન્ટ વરી. વેન લઈ અને 4-5 જણા બધા ભેગા થઈને સોફા લેવા ગયા હતા રાત્રે ચાલુ વરસાદે, અને તોય છોકરાઓ તરત હાજર બધા. એટલે ના, થેન્ક્સ ટુ પ્રણવભાઈ. તો આ બધી ઇનિશિયલ તો તકલીફ પડવાની જ હતી, અમને ખબર હતી થોડી. અને મેં આ ઘરમાં એટલે ગમે એ ઘરમાં આઈ થિંક મેં જોયું અહીંયા એક વસ્તુ સારી છે કે બધે ગેરેજ હોય છે. એટલે તમારે ફર્નિચર કે તમે એક્સ્ટ્રા વસ્તુ કદાચ હોય અને બીજે જાઓ તો કદાચ અમારે ફોર એક્ઝામ્પલ અમારા ઘરમાં વોર્ડરોબ નહોતા 2 રૂમમાં, બરાબર, એક રૂમમાં હતા, તો અમારે નવા કે વોટએવર અમે લાયા. હવે બીજા ઘરમાં કદાચ અમે જઈએ તો બધા રૂમમાં હોઈ શકે, તો હવે ઈ વોર્ડરોબ ને શું કરવું એ પણ વિચારવાનું કાઇન્ડ ઓફ એમ. એટલે પણ અહીંયા બધા ઘરમાં ગેરેજ હોય છે, એટલે એક વસ્તુ સારી છે કે તમે એઝ અ સ્ટોર જગ્યા છે તમારી પાસે ઇનફ, બરાબર ને? 100% સાચી. પ્લસ અમારે એવું હતું કે અમે યુકે થી મૂવ થતા હતા, અમુક બોક્સીસ, કારણ કે અમારે લિમિટેડ બેગ્સ અમારી સાથે લાવી શક્યા હતા, બાકી અમારો સામાન અમુક હતો એ અમે બોક્સીસ કરીને પેક કરીને આવેલા જે અહીંયા આવવાના હતા. એટલે અમુક વાર એવું થતું કિચનમાં કે મારે આ જોઈએ છે પણ નથી, હવે એ વસ્તુ અહીંયાથી લઈ લેવી કે આવે ત્યાં સુધી રાહ જોવી. એટલે એ તકલીફ પડતી હતી ઇનિશિયલી, બરાબર ને? ના, એ તકલીફ છે, કારણ કે સામાન તમારી પાસે છે, વસ્તુ છે, પણ ડબલ બાય નથી કરવી એમ, કારણ વગરનો એક્સપેન્સીસ વધારવા એની કરતા વેઇટ કરીએ કે ભાઈ સામાન યુકે થી જે આવવાનો છે બોક્સીસમાં, એમાંથી એ સામાન મળી જશે એમ. એટલે હા, એ છે કે બોક્સીસ વાળું તો તમારે મગજમાં વિચારવું પડશે કે એની કોસ્ટ કેટલી થશે, એટલે ત્યાં સુધી તમારે રાહ જોવા તૈયાર રહેવી પડશે કે તમારી કઈ વસ્તુ છે. પણ એ વસ્તુનું તમે અગાઉ 1-8 મહિના પહેલા પ્લાનિંગ કરેલું હોય કે આ વસ્તુ મારે જોશે, એ મારી બેગ્સમાં સાથે આવી છે, અને જે લેટર 1 અઠવાડિયા પછી જોશે, 2 અઠવાડિયા પછી જોશે, એ પ્રમાણે તમે બોક્સ પાર્સલ કરો. અત્યારે અમે દર અઠવાડિયે 3 થી 4 બોક્સ પાર્સલ કરાવીએ છીએ. યુકે થી અહીંયા આવે, અહીંયા પહોંચી જાય, નેક્સ્ટ અઠવાડિયે બીજા 3-4 બોક્સ કરીએ. એટલે ડિપેન્ડ, જોઈએ છે કે ભાઈ કોઈ વાંધા વચકા નથી આવતા, પાર્સલ તૂટતા નથી, નહીં તો એક સાથે બધા બોક્સ કરાવીએ અને કાંઈક ડિલિવરીમાં કે એમાં કંઈક લોચા પડ્યા તો ઇશ્યુ શું થાય છે. આ તો શું પહેલા 4 બોક્સમાં તમને શીખવા મળે કે આખી પ્રોસેસ શું છે. અહીંયા કંઈ પણ કસ્ટમ વાળા કોઈ ઈમેલ કરે છે, તમને કોન્ટેક્ટ કરે છે, નથી થતું, દેટ્સ ફાઇન, લેટ્સ ગો ફોર નેક્સ્ટ 4. એટલે આવી રીતે અમે બધા બોક્સ પાર્સલ કરાવ્યા છે. આ વીકમાં તે 6 બોક્સ આવવાના છે, અને પછી નેક્સ્ટ વીક છેલ્લો લોટ છે 3 બોક્સનો, એન્ડ ધેટ્સ ઇટ. પછી અમારા બધા પાર્સલ અહીંયા પહોંચી જશે. એટલે આ બધું મગજમાં વિચારવું જરૂરી છે કે ઇનિશિયલી તમારે શું જરૂર પડશે, કેટલી વસ્તુ તમે લઈ જશો, તો ઇનિશિયલી તમારું કિચન કે તમારું સેટઅપ ચાલશે એમ.
ઘર લાઈક એને રનિંગ ઓલામાં ચાલે, બરાબર. સ્પેશિયલી તમારી સાથે કિડ્સ હોય તો આ બધી વસ્તુ વિચારવી જરૂરી છે. આપણે એકલા હોય તો ગમે તેમ એડજસ્ટ કરી લઈએ, પણ આઈ થિંક છોકરાઓ સાથે થોડું પ્લાનિંગ કે કઈ રીતે આપણે કરશું. હજી મને થોડું એવું લાગે જ છે કે અમુક બેગમાં અમુક વસ્તુ આવી ગઈ હતી જે કદાચ ન આવી હોત, પછી આવી હોત તો પણ ચાલે, લાઈક ખબર પડી. એટલે અમુક વસ્તુ એવી છે કે તમે અગાઉથી પ્લાન કરશો તો તમને વધારે આઈડિયા આવશે અને તમારી માટે ઈઝી પણ થશે, આઈ થિંક. બરાબર ને? હવે નેક્સ્ટ ઘણા બધાની એવી કમેન્ટ હતી કે કેવું લાગે છે ઓસ્ટ્રેલિયા? એ બહુ અર્લી છે એકચ્યુઅલી તમને કેવું લાગે છે, પણ શું કેવું તમારું? ના, એટલે એ પ્રશ્ન કેવું લાગે છે, ધારો કે અમે 6-8 મહિના એ રહી ગયા હોય તો અમે આઈડિયા આવે કે ભાઈ ના હો, હવે તમને જવાબ આપી શકીએ કે ભાઈ આવું લાગે છે કે આવું લાગે છે. પણ આ 3 અઠવાડિયામાં તમને શું કેવું લાગે છે? 3 અઠવાડિયામાં તમને કહું તો એક વસ્તુ હું કહી શકું તો બધું મોટું લાગે છે, બરાબર. એટલે હું કરું છું કમ્પેર યુકેમાં. યુકેની કમ્પેરમાં અહીંયા બધું મોટું લાગે છે. રસ્તા બહુ મોટા, ઘર બધા બહુ મોટા, ટ્રાફિક ક્યાંય નહીં, કોઈ હસલ બસલ નહીં, અને પાર્ક બધા મોટા. શું કહેવાય, કદાચ તમે અહીંયા અમે જે એરિયામાં રહીએ છીએ એમાં હોઈ શકે, કદાચ તમે સિડની જાઓ તો કદાચ થોડી સિચ્યુએશન અલગ હોઈ શકે. કદાચ સિડની છે, બ્રિસ્બેન, લાઈક મેલબર્ન છે, એ બધા સિટીમાં કદાચ એ હસલ બસલ હોય, બરાબર છે. એટલે એ કદાચ એ વધુ હશે બિઝીનેસ થોડું ઘણું, પણ અહીંયા અમને ક્વાઇટ લાગે છે, ક્વાઇટ રિલેક્સિંગ લાગે છે. પેલું છે. બીજું એક રીઝન એ જે ઓસ્ટ્રેલિયા કેમ, એનું એક હતું કે ભાઈ રિલેક્સ કલ્ચર છે એનું, રિલેક્સ લેડ બેક એન્વાયરમેન્ટ છે. તમને ગમે, જો તમારે લાઈફ એન્જોય કરવા માંગતા હોય ને તો ડેફિનેટલી તમને ગમશે ઓસ્ટ્રેલિયા. હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. મોર્નિંગમાં આપણે કેમ ઘડિયાળના કાંટે દોડતા હતા અને ચાલતા હતા, એવું અત્યારે નથી લાગતું. કદાચ હું કામ નથી કરતી એટલે કદાચ એવું લાગે. અને પણ અત્યારે સો ફાર આટલા વીકમાં કમલેશે કીધું એમ નાઇસ, રિલેક્સિંગ, થોડું આમ હળવાશ લાગે છે. કદાચ એવું લાગે કે તમે રિલેક્સ ફીલ કરો છો. અને લાઈફ એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, સ્લો ચાલે છે. અને આઈ થિંક ટ્રાફિક નથી. એ બધું અમને વધારે સારું લાગ્યું કદાચ. એટલે સો ફાર ઓલ ગુડ એવું જ કહીશું અમે અત્યારે તો. એની સિવાયના બીજા પ્રશ્ન તમારા હતા કે ભાઈ છોકરાઓનું ભણવાનું કેવું, તમારી જોબ હન્ટિંગ શું છે, જોબ ચાલુ છે કે નહીં. મારી જોબ ચાલુ છે. હું અત્યારે યુકે ની કંપનીમાં કામ કરું છું. અહીંયા બેઠા રિમોટલી કામ કરું છું. ભારતીને જોબ ગોતવાની છે. એટલે એ બાબતમાં પછી છોકરાઓની સ્કૂલ એજ્યુકેશન, એ આખી પ્રોસેસ ચાલુ છે અમારે. વી આર ઓલમોસ્ટ ધેર. અત્યારે અહીંયા હોલિડેઝ ચાલુ છે ઓસ્ટ્રેલિયામાં, એટલે 2 વીકના હોલિડેઝ પૂરો થાય તરત છોકરાઓ સ્કૂલે શરૂ થઈ જવાના. પણ એ બધી બાબતમાં ડિટેલમાં કદાચ આપણે નેક્સ્ટ વિડીયો કરીશું, કેમ કે આ વિડીયો આપણે એટલો મોટો નથી કરવો, એટલે કદાચ નેક્સ્ટ વિડીયો કરીએ આપણે એમાં. એ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. તો આમાં ઇનિશિયલી અમે શું સેટઅપ કરવું જરૂરી છે, કઈ પ્રોસેસ કરવી જરૂરી છે, તમે બહારના કન્ટ્રીમાંથી ઓસ્ટ્રેલિયામાં આવો, એ બધી વસ્તુ પણ અમે તમને નેક્સ્ટ વિડીયોમાં અથવા ગમે તે કમિંગ વિડીયોમાં જણાવશું. હા, એ વાત 100% સાચી કે એમાં હું તમને આની બધી ઇન્ફોર્મેશન આપીશ કે મેડિકેર, સેન્ટ્રલિંક, પછી NSW ડ્રાઇવિંગ લાયસન્સ, અથવા તો કોઈ પણ કાઇન્ડ ઓફ સેમ હશે બધા સ્ટેટ્સના પણ ડ્રાઇવિંગ લાયસન્સ, મેડિકેર, NSW કઈ રીતે એપ્લાય કરવું, અને શું ડોક્યુમેન્ટ તમારે જોશે. જો તમે ઓસ્ટ્રેલિયન સિટીઝન નથી તો કયા માઇનર ડોક્યુમેન્ટ જોશે, એ બધી ડિટેલમાં આપણે એવું છે ચર્ચા કરશું. એક નાખો ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવશું કે ઇનિશિયલ સેટઅપ લીગલ ડોક્યુમેન્ટ્સ માટે, કે એવું કંઈક આપણે તો એવી બધી બાબતમાં ડિસ્કશન કરશું. બસ, તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો માટે જોતા રહેજો વિદેશમાં વતન. સારું, ચલો આવજો.